આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં એક ખાનગી કેફેમાં શહેરની સી ટીમના અધિકારીઓ પોલીસ કર્મીઓનું ખાસ સન્માન સમારોહ યોજાયો છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા છે. સામાજિક અને ધાર્મિક પ્રસંગો ઉજવ્યા વગર ફક્ત ને ફક્ત સમાજના લોકોની સેવામાં જીવન સમર્પિત કરનાર સી ટીમને સન્માનિત કરવામાં આવી છે. સાથે જ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં મહિલા પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે. ત્યારથી વિશેષ કોઈ ઉત્તમ ઉજવણી મહિલા દિવસની હોઈ ન શકે ત્યારે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા છે. હરેક સ્વયંસેવી સંસ્થાઓએ હરેક સી ટીમ સાથે જોડાણ કરી અને એક પરમેનન્ટ જોડાણ એનું થવું જોઈએ. કોઈ માની લો કે અલકાપુરી પોલીસ સ્ટેશનની સી ટીમ હોય તો એની સાથે અલકાપુરીના કોઈ સ્વયંસેવી સંસ્થા જોડાય અને એમની સાથે 365 દિવસની અંદર એમની સાથે જોડાઈને કામ કરે, જેથી સી ટીમના હાથ વધારે મજબૂત થશે. આજે એક દિવસ એમને સર્ટિફિકેટ આપવાથી સી ટીમની સાથે આપણે નથી જોડાઈ જવાના. ત્યારે સી ટીમ આટલું જ્યારે સમાજનું કાર્ય કરી રહી છે તો સમાજે સી ટીમ સાથે 365 દિવસ આવવાની જરૂર છે. આજે આ માધ્યમથી હું આ એક અપીલ વડોદરાના શહેરીજનોને કરવા માંગુ છું. ફરી એકવાર આ સુંદર ઇનિશિયેટિવ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌ નારી શક્તિને મારા વંદન. અને મહિલાઓનો દિવસ હોય ત્યારે પુરુષે મહિલાઓ પાસેથી પ્રેરણા લેવાની હોય, પુરુષ આવીને તો શું પ્રેરણા આપવાના. એટલે આજે તો હું અહીંયા સી ટીમના તમામ આપણા જે રિસ્પેક્ટેડ સ્ટાફ છે કે જેઓ કોવિડ હોય, પૂરની પરિસ્થિતિ હોય, કોઈનું સાયબર ફ્રોડ થયું હોય, કોઈ ઘરકંકાસ થયો હોય, ત્યારે જ્યારે કોઈ એમની સાથે ના ઊભું હોય ત્યારે સી ટીમના સભ્ય એમની સાથે ઊભા હોય છે. આજે એમને સૌને વંદન કરી અને સૌને અભિનંદન કરવા માટે હું આવ્યો. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપના માધ્યમથી વડોદરા અને ગુજરાતના તમામ નારી શક્તિને હું વંદન કરું છું અને અભિનંદન કરું છું. વડોદરા ખાતે આજે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મહિલાઓના યોગદાનને બિરદાવતા કાર્યક્રમો જ્યારે આજે યોજાઈ રહ્યા છે ત્યારે સીએનસી કેફેના આપણા પ્રિયાબેન દ્વારા એમના માધ્યમથી સમગ્ર ટીમ દ્વારા આજે સી ટીમના જે જાબાઝ ઓફિસરો છે એમના પણ અભિવાદનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ કાર્યક્રમની અંદર મારે ઉપસ્થિત રહેવાનું થયું. જે પ્રકારે કોઈ પણ વડોદરાની અંદર પડેલી આફત હોય કે કોઈના ઘરમાં આવેલી આફત હોય, આ તમામ આફતની અંદર ખડે પગે કોઈ ઊભું રહેતું હોય તો ઘણીવાર એના પરિવાર ઊભા ના રહે, પણ આપણા સી ટીમના મહિલા સદસ્ય એ હંમેશા એમની સાથે ઊભા રહેતા હોય છે. ત્યારે આજે એમને બિરદાવી અને એમને આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એમને વંદન કર્યા, એમને અભિનંદન કર્યા છે. સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે. હું માનું છું કે સી ટીમ દ્વારા નિસ્વાર્થ ભાવે તમામ લોકોને મદદ કરી અને એમની સાથે ઊભા રહેવાનો પ્રયત્ન તેઓ કરતા હોય છે. ત્યારે જો તમામ સામાજિક સંસ્થાઓ પણ સી ટીમ સાથે કદમથી કદમ મેળવી અને જો કામ કરશે તો આ સી ટીમ વધારે સશક્ત અને મજબૂત. આજે મહિલા દિન છે અને સીએનસી કેફેટેરિયામાં અમે આવ્યા છીએ મહિલા દિનની ઉજવણી માટે. અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ ઘણી બધી મહિલાઓ અને ઓફિસર્સ આવ્યા છે અને આ રીતના અમારું લોકોનું સન્માન કર્યું છે. એ માટે સીએનસીના મેનેજમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. હેપી ઇન્ટરનેશનલ ડે બધાને આજે. અને આજે મેં નાનું એક ફંક્શન રાખ્યું છે મારા કેફેમાં અને આઈ એમ સો હેપી એન્ડ ગ્લેડ કે એમપીજી આવ્યા છે અમારે ત્યાં, બધાને ઓનર કર્યા છે આખા સી ટીમને. સી ટીમ દિવસ રાત આપણી બહુ જ હેલ્પ કરે છે અને એમને ઓનર કરવાનો ટાઈમ આપણી પાસે ખૂબ ઓછો હોય છે. સો ધીસ વોઝ ધ ઓપોર્ચ્યુનિટી કે એમને ઓનર કરવાનો મોકો મળ્યો એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ ટુ ધેમ.